જવાનું એટલે ગોઠવાય એવું છે? એવું નથી પ્રભુ, પણ એ ગોવાથી શિફ્ટ થાય છે. ગોવાથી અહીંયા અમદાવાદ શિફ્ટ થાય છે, એટલે બધું ત્યાંથી લઈ આવ્યો, સામાન્ય મંગાવી લીધું છે. કેમ? અને બીજી એક ચેક લિસ્ટ કર્યું છે, એમાંથી કન્યાઓ જોઈએ છે. એટલે મોટા ભાગે બધાય અમદાવાદ જ પસંદ કરતા હોય છે, અને એને તો બધે ફરતા જ રહેવાનું છે, એટલે ગોવાથી જાય કે અમદાવાદથી જાય, શું ફરક? એટલે હવે સેટ અમદાવાદ થવાના છે? હા, એટલે કામ ત્યાંથી કરવાનું? કામ અમદાવાદથી કરશે. જવાની પેલી ફોર્મ હોય ને એને ત્યાં જોબ કરતા હોય તો? જોબ તો મૂકી દીધી હતી, એ પોતાનું જ કરે છે. ત્યાં રૂમ છે તમારે? ત્યાં જગ્યા છે? ત્યાં જગ્યા છે તમારે ત્યાં? આમ તો બધું બધા ઘણા છે ને તમે? હે? એમનો બધો સામાન ને એમનું બધું બહુ વધારે વસાવ્યો જ નથી. એમનું કામ ને બધું? કામ ને બધું એનો એક રૂમ છે અલગ, એમાં એનું કોમ્પ્યુટર ને બધું ગોઠવેલું. હમણાં પાછું પેલું રિપેર કરાવ્યું ને એમાં થોડું પહેલેથી ગણતરી કરી. એટલે શું થયું? ગોવા અનુકૂળ નું આવ્યું એમ? એવું નથી, પણ જેટલા લગભગ વાતો થઈ ને કન્યાઓની મમ્મીઓ જોડે, તો એ લોકોને બધાનો એવું જ કે અમદાવાદ હોય તો બરાબર છે, ગોવા નથી. તો આટલા વર્ષ રહ્યા ને? હા, એટલે પણ એને ત્યાં જોબ કરતો હતો તો રહ્યો, હવે પોતાનું જ કરે છે તો અમદાવાદથી એ કરી શકે. ત્યાં ચાલતું નહીં હોય? ચાલે છે, ઓનલાઈન ને એવી રીતે બધું કામ મળે છે. ઓમ 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 પરમ ચિદાકાશ परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चिद घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध
स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 40मो राउंड। છેલ્લું પ્રમાણે બતાવ્યું ને સેવા યોગ વાસિને હે જેમની બાકી હોય એની લઈ લેવાની બરાબર ને તમે લીધા કે નહીં 2 સેટ તમે 2 લીધા અમે એક લીધો અને એક વિષ્ણુ લીધો બીજા સુરત જતા લઈ જઈશું હે સુરત જતા બધું બીજા લઈ ગયું બાળકોના બાળકોના જતા લઈ સુરત જતા લઈ ગયું બરાબર વિષ્ણુ લીધું એ વસ્તા પર લીધો અને એક બાપુ પર લીધો આ ખરોટાવાળા બાપુ લીધો એ વસ્તા પર લીધો બરાબર એટલે નોંધો છો ને તરત હા નોંધી લીધા હા એટલે ખબર પડે એવી રીતે સેવા આવીને સેવા બાકી એવી રીતે. आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 102 पेज नंबर 1448 1448 सर्ग 102
તત્વજ્ઞ પુરુષોના લક્ષણો. આ 102મા સર્ગમાં તત્વજ્ઞ પુરુષોના લક્ષણો વિશે ફરીવાર પણ વર્ણન આવશે કે જે જાણવાથી તેનો દ્રઢ અભ્યાસ થતાં જ્ઞાનની પણ દ્રઢતા થવાનું બની આવે. રામ બોલ્યા, હે મહારાજ, અનાદિ અને અનંત એવી પરબ્રહ્મરૂપ વાસ્તવ વસ્તુનું સ્વરૂપ ઓળખ્યા પછી એ પુરુષોત્તમ તત્વજ્ઞ કેવા લક્ષણોવાળો થઈ જાય છે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, જેણે જાણવાનું જાણી લીધેલું છે એવો એ ઉત્તમ પુરુષ કેવા લક્ષણવાળો થઈ જાય છે, તેનો કેવો સ્વભાવ હોય છે તથા જીવતા સુધી કેવા આચારથી રહે છે તે સર્વ હું તમને કહું છું, તે તમે સાંભળો. વશિષ્ઠ બોલ્યા, જેણે જાણવાનું જાણી લીધેલું છે એવો એ ઉત્તમ પુરુષ કેવા લક્ષણવાળો થઈ જાય છે, તેનો કેવો સ્વભાવ હોય છે તથા જીવતા સુધી કેવા આચારથી રહે છે તે સર્વ હું તમને કહું છું, તે તમે સાંભળો. તત્વજ્ઞ પુરુષ વનમાં રહ્યો હોય તો પણ તેને મૃગોના બચ્ચા સ્વજનરૂપ થઈ જાય છે, પાષાણો પણ તેના મિત્રરૂપ થઈ જાય છે અને વનવૃક્ષો તેના બંધુરૂપ બની જાય છે. વસ્તી વડે ખીચોખીચ ભરેલું સ્થાન પણ તેને શૂન્ય જ લાગે છે. વિપત્તિઓ પણ તેને અત્યંત સંપત્તિરૂપ દેખાય છે અને તે પોતે મહારાજ્ય ઉપર રાજા રૂપે થઈ રહ્યો હોય છતાં જે દુઃખ આવી પડે તે તેને મહોત્સવ જેવા લાગે છે. સમાધિ વિનાની સ્થિતિ પણ તેને સમાધિ જેવી જ ભાસે છે. મોટું દુઃખ પણ તેને સુખરૂપ જ દેખાય છે. લોકદ્રષ્ટિ વડે દેખાતો તેનો વ્યવહાર પણ ઉત્તમ મૌન રૂપ હોય છે અને તે કર્મ કરતા છતાં કશું પણ કરતો નથી. તે જાગતા છતાં નિર્વિકલ્પ આત્મામાં સ્થિતિ રાખી રહેવાથી સુષુપ્તિ અવસ્થાવાળાના જેવો હોય છે. જીવતા છતાં શરીર વગરના આત્મામાં સ્થિતિ હોવાથી મોવા જેવો તે થઈ રહે છે. જીવતા છતાં શરીર વગરના આત્મામાં સ્થિતિ હોવાથી મોવા જેવો તે થઈ રહે છે. જો કે તે બધો આચાર કરતો હોય છે તો પણ તે સંબંધી અભિમાન ન હોવાથી તે કશું પણ કરતો નથી. જો કે તે બધો આચાર કરતો હોય છે તો પણ તે સંબંધી અભિમાન ન હોવાથી તે કશું પણ કરતો નથી. એ મહાશય પુરુષ પોતે રસિક જણાતા છતાં વિષયોમાં વૈરાગ્યને લીધે અત્યંત વિરસ હોય છે. તે દયાના પાત્રરૂપ બીજી વસ્તુ જ ન દેખાવાથી અથવા જીવતા છતાં શરીર વગરના આત્મામાં સ્થિતિ હોવાથી મોવા જેવો તે થઈ રહે છે. જો કે તે બધો આચાર કરતો હોય છે તો પણ તે સંબંધી અભિમાન ન હોવાથી તે કશું પણ કરતો નથી. એ મહાશય પુરુષ પોતે રસિક જણાતા છતાં વિષયોમાં વૈરાગ્યને લીધે અત્યંત વિરસ હોય છે. તે દયાના પાત્રરૂપ બીજી વસ્તુ જ ન દેખાવાથી અથવા કશામાં પોતાપણાની બુદ્ધિ જ ન હોવાથી દયા રહિત છતાં બંધુઓમાં મમતાવાળો દેખાય છે. તે નિર્દય છતાં અત્યંત કરુણતાવાળો હોય છે અને તે અંદરથી તૃષ્ણા રહિત છતાં બીજાઓનું હિત કરવામાં તૃષ્ણાવાળો જોવામાં આવે છે. તેનો આચાર સર્વ પ્રશંસા કરે એવો હોય છે, પરંતુ અંદર કશો અધ્યાસ ન હોવાથી તે સર્વ આચારથી રહિત જ હોય છે. પોતે શોક, ભય અને આયાસથી સાવ રહિત હોય છે, છતાં બીજાઓનું દુઃખ દેખી જાણે પોતે શોક કરતો હોય તેવો જણાય છે. તેનાથી કોઈ પણ પ્રાણીને ઉદ્વેગ થતો નથી, તેમ એ પોતે પણ કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. રસિક છતાં તે સંસારમાં પરમ ઉદ્વેગને એટલે ભયને પ્રાપ્ત થઈ જાય છે. 1448 પેજ નંબર 1448 સર્ગ 102મો. અત્યારે 1449. 1449.
રસિક છતાં તે સંસારમાં પરમ ઉદ્વેગને વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય છે. જે કાંઈ દૈવ યોગ વડે પ્રાપ્ત થાય છે તેની તે પ્રશંસા કરતો નથી, તેમ જે પ્રાપ્ત ન થયેલ હોય તેને તે ઈચ્છતો પણ નથી. હર્ષ શોક ઉત્પન્ન થવાનું કારણ આવી પડે અને તે અનુભવમાં આવતું હોય તથાપિ તે હર્ષ શોકને વશ થઈ જતો નથી. દુઃખિત પુરુષની પાસે તે દુખિયાની વાતો કરે છે અને સુખી પુરુષની પાસે સુખિયાની વાતો કરે છે. પોતે તો સર્વ અવસ્થાઓમાં હૃદયમાં સુખ દુઃખને અધીન ન થઈ જતા શાંત થઈ રહે છે. પુણ્ય કર્મ સિવાય બીજું કશું પણ તેને રૂચતું નથી, કેમ કે જે ચેષ્ટા શાસ્ત્ર વિહિત નથી તેનો ત્યાગ કરવો એવો મહાત્માઓનો સ્વભાવ જ હોય છે. તે કોઈ પણ પદાર્થમાં આસક્ત થઈ જતો નથી, તેમજ તે કોઈ પ્રસંગે વિવેકને છોડી દેતો નથી. કંગાલની પેઠે તે દ્રવ્યની યાચના કરતો નથી. અંદર પોતે વૈરાગ્યવાન છતાં ઉપરથી રાગવાળો હોય તેવો જણાય છે. શાસ્ત્ર અનુસાર તે વ્યવહાર કરતો રહે છે. ક્રમ પ્રમાણે પ્રાપ્ત થનારા સુખ દુઃખો તેને અંદર કશી અસર કરી શકતા નથી, છતાં જાણે તે સ્પર્શ કરતા હોય એમ દેખાય છે. તેને કોઈ પણ વિષયમાં હર્ષ કે શોક થતો નથી. જો કે તે બીજાની દ્રષ્ટિએ હર્ષવાળો અને દુઃખિત ભાસે છે, પરંતુ તે પોતાના અંદરના ધીરતાવાળા સ્વભાવને કદી પણ છોડતો નથી, કેમ કે માત્ર સંસારની રીતિને અનુસરી નટની પેઠે ઉપરથી લીધેલ વેશ ભજવવામાં જ તેનું તાત્પર્ય હોય છે. પાણીના પરપોટા જેવા સાવ મિથ્યા એવા પોતાના પદાર્થો વેશ ભજવવામાં બરાબર. કેમ કે માત્ર સંસારની રીતિને અનુસરી નટની પેઠે ઉપરથી લીધેલ વેશ ભજવવામાં તેનું તાત્પર્ય હોય છે. પાણીના પરપોટા જેવા સાવ મિથ્યા એવા પોતાના પદાર્થો તથા પુત્ર આદિ પરિવારો ઉપર તત્વદર્શી પુરુષોને અંદરથી કશો સ્નેહ હોતો નથી. તત્વજ્ઞ પુરુષો અંદર અનાસક્તિને લીધે કશાપ ઉપર પ્રીતિ ન હોવાથી સ્નેહ વિનાના હોય છે, છતાં જાણે તેમનું હૃદય અતિ ગાઢા સ્નેહથી બહુ જ આર્દ્ર થઈ રહ્યું હોય તેમ ક્રમ પ્રમાણે તેઓ સર્વના ઉપર પોતાની સ્નિગ્ધ વૃત્તિ બતાવતા રહે છે. મૂળ પુરુષો તો દેહમાં આત્મબુદ્ધિ થવા રૂપે વિષ વડે જાણે મૂર્છિત થઈ રહ્યા હોય તેમ વિષયોમાં લીન થઈ જાય છે, છતાં એ નારકી જીવો વૈતરણી નદીના પ્રવાહમાં તણાતા જઈ વાયુની પેઠે માત્ર ઉપરથી જ વૃથા વિષયોને ભોગવે છે, પણ વિષયનું મિથ્યાપણું અનુભવી વિશ્રાંતિ મેળવી શકતા નથી. તત્વદર્શી પુરુષો બહાર સર્વશિષ્ટ પુરુષોના જેવા ઉત્તમ યોગ્ય આચારને સારી રીતે કરતા રહે છે, પણ અંદરથી તેઓ સર્વ વિષયમાં શીતળતાવાળી સ્થિતિ ધારણ કરી રહે છે. અંદર કોઈ વાતમાં તેમનો બહુ અભિનિવેશ હોતો નથી, છતાં જાણે તેઓ અભિનિવેશથી યુક્ત જ હોય એમ દેખાય છે. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તત્વજ્ઞનું ઉપરના લક્ષણોવાળું સ્વરૂપ સત્ય છે કે અસત્ય છે તે કોણ જાણી શકે એ આપ કહો. કેમ કે દંભ વડે અજ્ઞાની પુરુષ પણ એવી તરેહનો જોવામાં આવે છે. હે મહારાજ, અશ્વના જેવું બ્રહ્મચર્ય પાળનારા દુષ્ટ ચિત્તવાળા, માન પ્રતિષ્ઠા ઇત્યાદિ ઈચ્છનારા કેટલાક દાંભિક પુરુષો પણ પોતાના તપસ્વીપણાની મિથ્યા ખ્યાતિ લોકોમાં દ્રઢ થાય એટલા માટે મહાત્માના જેવો આડંબર કરે છે. વશિષ્ઠ બોલ્યા, મેં કહેલા લક્ષણવાળું તત્વજ્ઞનું સ્વરૂપ ભલે અસત્ય ઉપરથી આડંબર માત્ર હો અથવા ભલે સત્ય હો, પરંતુ એ સ્થિતિ દુર્લભ હોવાથી ઉત્તમ જ છે. બાકી તત્વદર્શી વિદ્વાનોમાં તો એ લક્ષણોનો સમૂહ પોતાના સ્વાભાવિક અનુભવના બળથી જ દ્રઢ થઈ રહ્યો હોય છે એમ તમે સમજો. બાકી તત્વદર્શી વિદ્વાનોમાં તો એ લક્ષણોનો સમૂહ પોતાના સ્વાભાવિક અનુભવના બળથી જ દ્રઢ થઈ રહ્યો હોય છે એમ તમે સમજો. તત્વજ્ઞ પુરુષો ક્રિયાના ફળમાં કશો આગ્રહ રાખ્યા વિના
રાગીની પેઠે ચેષ્ટા કરતા રહે છે અને અંદરથી પોતે વિતરાગ હોય છે. તેમની હાંસી થાય એવું કશું પણ તેમનામાં દુર્વ્યસન હોતું નથી. તેઓ તો અવિવેકી પુરુષોને દુઃખિત જોઈ પોતે કરુણા વડે આકુળ થઈ જઈ હસે છે. તેઓ આ સર્વ દ્રશ્યને તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખાયાથી ચિત્તરૂપી અરીસામાં દેખાતી કપટની બનાવટી ભીંતની પેઠે અને સ્વપ્નમાં હાથ આવેલા સુવર્ણની પેઠે અસત્ય સમજે છે. જેમ ચંદનના કાષ્ઠોની સુગંધ દૂરથી કૃમિ આદિ જીવોના જાણવામાં આવતી નથી, તેમ એવા મહાત્માઓની અંદર રહેલી શીતળતાને કોઈ પણ બીજા પ્રાણીઓ જાણી શકતા નથી. પરંતુ જેમ સર્પના પગને સર્પ જ ઓળખે છે, તેમ એ મહાત્માઓને તેમના જેવા જ શુદ્ધ ચિત્તવાળા જ્ઞાત જ્ઞેય જાણવાનું જેણે જાણી લીધું છે એવા પુરુષો ઓળખી લે છે. સર્વથી ઉત્તમ એવા મહાત્માઓ પોતામાં રહેલા ઉત્તમ લક્ષણોને છુપાવે છે. કેમ કે ગામડામાં મળનારા ધન આદિ વડે ખરીદી ન શકાય એવા અમૂલ્ય મણીને બજારમાં કોણ વેચવા કાઢે? તત્વજ્ઞ મહાત્માઓનું પોતાની અંદર રહેલા ગુણોને છુપાવવામાં તાત્પર્ય હોય છે, પરંતુ બીજાઓને દેખાડવામાં તેમનું તાત્પર્ય હોતું નથી. કેમ કે હે રામચંદ્રજી, તેમનામાં કોઈ પણ જાતની વાસના હોતી નથી, તેમજ દ્વૈત બુદ્ધિથી પણ તેઓ રહિત હોય છે અને તેમનામાં કશું પણ અભિમાન હોતું નથી. હે રામચંદ્રજી, એ મહાત્માઓને એકાંત, નિરભિમાનપણું, અકિંચનપણું, કૌંસમાં દરિદ્રતા અને મનુષ્યની ઉપેક્ષા એ સર્વ જેવું સુખ ઉત્પન્ન કરે છે તેવું સુખ મોટી સમૃદ્ધિ પણ આપી શકતી નથી. હે રામચંદ્રજી, એ મહાત્માઓને એકાંત, નિરભિમાનપણું, અકિંચનપણું, કૌંસમાં દરિદ્રતા અને મનુષ્યની ઉપેક્ષા એ સર્વ જેવું સુખ ઉત્પન્ન કરે છે તેવું સુખ મોટી સમૃદ્ધિ પણ આપી શકતી નથી. તેમનું વિદિત વેદ્યપણું પોતાના અનુભવ વડે જાણી શકાય એવા નિરતિશય આનંદ વડે તેઓ ભરપૂર હોય છે. તે બીજાઓને જણાવી શકાતું નથી અને બીજો અવિવેકી પણ તેને દેખી શકતો નથી. મારા અમુક ગુણને મનુષ્ય જાણે અને મારી પૂજા કરે એવી ઈચ્છા અહંકારવાળા દાંભિક પુરુષોમાં હોય છે, પરંતુ તે મુક્ત ચિત્તવાળા પુરુષોમાં હોતી નથી. મારા અમુક ગુણને મનુષ્ય જાણે અને મારી પૂજા કરે એવી ઈચ્છા અહંકારવાળા દાંભિક પુરુષોમાં હોય છે, પરંતુ તે મુક્ત ચિત્તવાળા પુરુષોમાં હોતી નથી. હે રામચંદ્રજી, અવિવેકી પુરુષોને પણ આકાશ ગમન આદિ ક્રિયાના ફળો અહીં મંત્ર, ઔષધિ આદિના બળથી સિદ્ધ થાય છે. વિવેકી હો કે અવિવેકી હો, જ્ઞાનવાન કે મૂઢ હો, પરંતુ જે પુરુષ જેવો કલેશ સહન કરવાને સમર્થ હોય તેવું કલેશ ભોગના પ્રમાણમાં ફળ તે અવશ્ય પામે છે. જેમ ચંદનની અંદર સુગંધ રહેલી છે, તેમ સર્વના હૃદયની અંદર પોતાના વિહિત નિષિદ્ધ કર્મોનું ફળ અપૂર્વ રૂપે રહ્યું હોય છે. તે કર્મ કરનાર પુરુષને કાળે કરીને આવિર્ભાવને પ્રાપ્ત થતા અનુભવમાં આવે છે. જેને અહંતા, વાસના, દ્વૈત બુદ્ધિ અને દ્રશ્ય પદાર્થોમાં વાસ્તવિકપણું જણાય છે, તે જ આકાશગમન આદિ ક્રિયાના ફળને સાધે છે. પરંતુ જે તત્વજ્ઞ પુરુષો સમજે છે કે આ સર્વ સિદ્ધિ આદિ તુચ્છ છે અથવા ભ્રાંતિ માત્ર છે અથવા ચિદાકાશ રૂપ છે, તેઓ વાસના રહિત હોઈને કેવળ કર્મરૂપી વંટોળિયા વાયુના સપાટા જેવી આકાશગમન આદિ સિદ્ધિઓને આપનારી મંત્ર, ઔષધ આદિ સંબંધી ક્રિયાને તે શા માટે સાધે? તેને આ સંસારમાં કર્મ કરવાથી પણ કશું પ્રયોજન હોતું નથી અને કર્મ ન કરવાથી પણ કશું પ્રયોજન હોતું નથી. વળી સર્વ પ્રાણીઓમાંથી તેને બીજો અર્થ પણ કાઢી લેવાનો હોતો નથી. કેમ કે પૃથ્વીમાં, સ્વર્ગમાં કે દેવતાઓમાં કોઈ પણ સ્થળે એવું કશું પણ નથી કે જે ઉદાર ચિત્તવૃત્તિવાળા તત્વવેતાને લોભ ઉત્પન્ન કરે.
કેમ કે પૃથ્વીમાં, સ્વર્ગમાં કે દેવતાઓમાં કોઈ પણ સ્થળે એવું કશું પણ નથી કે જે ઉદાર ચિત્તવાળા તત્વવેત્તાને લોભ ઉત્પન્ન કરે, જેની નજરમાં આ સમસ્ત ત્રૈલોક્ય તૃણના જેવું કે રજના જેવું તુચ્છ છે, તેને બીજી શી અનાત્મ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય જણાય? સંસાર યાત્રાનો નિર્વાહ ચલાવી લેનાર પરિપૂર્ણ ચિત્તવાળો તત્વજ્ઞ મહાત્મા પુરુષ યથાસ્થિત રીતે પોતે રહે છે અને યથાપ્રાપ્ત શિષ્ટાચારને અનુસરે છે. તત્વજ્ઞ પુરુષ પોતે નિરંતર અંદર શીતળ રહે છે. મૌનને કૌંસમાં નિસંકલ્પણાને કિંવા વૃથા આલાપના ત્યાગને ધારણ કરે છે. તેની મનોભૂમિ શુદ્ધ સત્વમય હોય છે. પરિપૂર્ણ ભરેલા મહાસાગરના જેવો તેનો આકાર હોય છે અને તેનો અભિપ્રાય ગંભીર તથા લોકોને સહેલાઈથી ન જણાઈ શકે તેવો હોય છે. રસાયણના ચારે બાજુથી પરિપૂર્ણ રીતે ભરેલા દરાની પેઠે તે પોતાના આત્મામાં આનંદને ધારણ કરે છે અને શુદ્ધ પૂર્ણચંદ્રની પેઠે બીજાઓને પણ તે આનંદ ઉપજાવે છે. પંડિતોની બુદ્ધિઓ જેવો આનંદ આપે છે તેવો આનંદ મંદાર વૃક્ષની મંજરીઓની નિકુંજો વડે પીળી થઈ ગયેલી દેવભૂમિઓ પણ આપી શકતી નથી. સારગ્રાહી વિવેકી પુરુષ ગ્રીષ્મ ઋતુ સંબંધી સૂર્યના જેવા પ્રકાશ કરનારા પદાર્થોમાં ચંદ્રબિંબ પાસેથી શીતળતારૂપી સારનું ગ્રહણ કરે છે. સુગંધને ભોગવનારા પદાર્થોમાં વસંત ઋતુ પાસેથી નિર્લેપ રહેવારૂપી સારનું ગ્રહણ કરે છે અને સૌભાગ્યને ભોગવનારા પદાર્થોમાં મહાત્માઓના નિર્વિકાર રહેનારા ચિત્તો પાસેથી નિષ્પૃહ રહેવારૂપી સારનું ગ્રહણ કરે છે. આ જગત ભ્રાંતિ માત્ર છે, ઇન્દ્રજાળ જેવું છે અને મિથ્યા છે એવો નિશ્ચય કરી વિવેકી પુરુષ પ્રતિદિન વાસનાઓને મૂકતા જાય છે. તત્વજ્ઞ પુરુષ શીત, ઉષ્ણ આદિ દુઃખો પોતાના દેહમાં રહ્યા હોય તો પણ જાણે કોઈ બીજાના દેહમાં રહેલ હોય તેમ તેનો અનાદર કરે છે. વૈરાગ્યવાન વિવેકી પુરુષ કરુણા વડે, ઉદાર એવી પોતાની વૃત્તિ વડે સર્વસ્વ આપી દઈને પણ આર્ત પુરુષને પાલન કરવાનું પરમ વ્રત ધારણ કરે છે. પુષ્પફળ આદિને ધારણ કરવાવાળી લતાની પેઠે પરોપકાર કરવામાં પરાયણ એવી પોતાની વૃત્તિથી તે એક જળ માત્રથી પણ સંતોષ માની લઈ પોતાની ઉત્તમ સ્થિતિમાં જ રહે છે. તે પોતે સર્વ લોકોની પેઠે યથાપ્રાપ્ત વ્યવહારને કરતા છતાં ચરાચર પ્રાણીઓના કરતાં ઉત્તમ સ્થિતિમાં રહ્યા હોય છે. જેમ પર્વત ઉપર ચડેલો મનુષ્ય નીચે જમીન ઉપર રહેલા મનુષ્યોને દેખે છે, તેમ શોક નહીં કરવા યોગ્ય એવો તત્વજ્ઞ પુરુષ શોક રહિત એવો તત્વજ્ઞ પુરુષ પ્રજ્ઞારૂપી મહેલ ઉપર ચડી જઈ બીજા શોક કરતા પ્રાકૃત પ્રાણીઓને તટસ્થપણે દેખે છે. સંસાર સાગર એક ભ્રમ માત્ર જ છે અને તેની અંદર ઘણા લાંબા કાળ સુધી ક્ષુધા, પીપાસા, જરા, મૃત્યુ તથા શોક મોહરૂપી 6 ઉર્મિઓના ઝપાટાથી વિક્ષેપ આવે છે. આમ છતાં નિર્વિકાર મનવાળો તત્વજ્ઞ પુરુષ તેની પેલે પાર પહોંચી જાય છે અને ચરમ વિશ્રાંતિ પામે છે. તે પોતાની શાંત વૃત્તિ વડે જગત સંબંધી પોતાની પ્રથમની ગતિને હસે છે અને સંસારરૂપી ભ્રાંતિને ખૂબ ઘાટી રીતે ધારણ કરી રહેલા મનુષ્યોના સમૂહને પણ તે પોતે અંદર જાણે હસતો હોય એવો થઈ રહે છે. જંગલમાં ભૂલો પડવાથી ગોથા ખાનારા આંધળા વટેમાર્ગુની પેઠે અંધ પરંપરાથી ચાલી આવતી આ સંસાર સંબંધી દ્રષ્ટિઓ સાવ મિથ્યા છે, છતાં તે મને મોહ ઉત્પન્ન કરે છે એમ જાણીને તે પોતાને વિશે વિસ્મય પામે છે. વિવેકને લીધે તે પોતે જગત સંબંધી ચેષ્ટાઓને હસે છે, છતાં પણ પોતાને અષ્ટવિધ ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો તેને જોઈને પણ તે મને આ બધું અપ્રિય હોવાથી તૃણ જેવું જ છે એમ સમજે છે અને શાંતપણાને લીધે જરા પણ અહંકાર લાવતો નથી. ક્યાંક
ક્યાંક તે પર્વતની ગુફારૂપી ઘરમાં રહે છે, ક્યાંક તે પુણ્યાશ્રમનો આશ્રય કરે છે, ક્યાંક તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય છે અને ક્યાંક તે બહુ વક્તાપણે પ્રસિદ્ધ હોય છે. ક્યાંક તે ભિક્ષાવ્રતમાં રહી પોતાનો આચાર પાળે છે, ક્યાંક તે એકાંતમાં તપસ્વી થઈ રહે છે, ક્યાંક તે મૌન વ્રત ધારણ કરે છે અને ક્યાંક તે ધ્યાનપરાયણ જોવામાં આવે છે. ક્યાંક તે વિદ્વાન રૂપે પ્રખ્યાત હોય છે, ક્યાંક તે શ્રુતિ અને સ્મૃતિનો શ્રોતા બની જાય છે, ક્યાંક તે રાજા રૂપે તો ક્યાંક દ્વિજ રૂપે જોવામાં આવે છે અને ક્યાંક તે અજ્ઞાનીના જેવો થઈ રહે છે. ક્યાંક તે ગુટિકા, અંજન, ખડગ આદિ વડે સિદ્ધ બની જઈ આકાશમાં વિચરે છે, ક્યાંક તે શિલ્પકળા વડે પોતાની આજીવિકા ચલાવે છે અને ક્યાંક તેણે પામરનું રૂપ ધારણ કર્યું હોય છે. ક્યાંક તે આચરણથી રહિત જોવામાં આવે છે, ક્યાંક તે મહાક્ષોત્રિય રૂપે જોવામાં આવે છે, ક્યાંક ઉન્મત્તના જેવી તેની ચેષ્ટા દેખાય છે અને ક્યાંક તે સંન્યાસી રૂપે જોવામાં આવે છે. પુરુષ કાંઈ શરીર આદિરૂપ નથી, તેમ ચિત્ત આદિરૂપ પણ નથી. પુરુષ પોતે ચેતન રૂપ છે અને તે કોઈ દિવસ નાશને પ્રાપ્ત થતો નથી. તે કાપ્યો કપાતો નથી અને બાળ્યો બળતો નથી. તે કાપ્યો કપાતો નથી અને બાળ્યો બળતો નથી. તે સડતો નથી અને સૂકાતો નથી. તે નિત્ય છે, સર્વવ્યાપી છે, સ્થિર છે, અચળ છે અને સનાતન છે. આવી રીતે જેને સારી રીતે તત્વજ્ઞાન થઈ ગયેલ હોય છે તે તત્વજ્ઞ પુરુષ જ્યાં જેવી દશામાં રહ્યો હોય ત્યાં તેવી સ્થિતિમાં ભલે રહો. તેને અમુક વર્ણાશ્રમની મર્યાદામાં રહી શું સાધવાનું છે? તત્વવેત્તા પુરુષ ભલે પાતાળમાં પ્રવેશ કરો, આકાશમાં જાઓ કિંવા પોતાના ચૂરે ચૂરા થઈ જાય તેવી રીતે ભ્રમણ કરો, પરંતુ તેનું સ્વરૂપ ચિન્માત્ર, અજર અને અમર છે. તે કોઈ દિવસ નાશ પામતું નથી, કેમ કે તે આકાશના જેવું નિત્ય નિરતિશય આનંદરૂપ છે અને જન્મ આદિ વિકારથી રહિત છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તત્વજ્ઞ પુરુષ લક્ષણ નામનો સર્ગ 102મો સમાપ્ત. પણ એમાં એમ છે કે ક્યાંક તે અજ્ઞાની જેવો દેખાય છે, તો પછી કેવી રીતે ઓળખાય કે આ ચિદાકાશ રૂપ છે, આનંદ શુદ્ધ ચિદાકાશ રૂપ છે? એમાં કે ગમે એવો દેખાય તો અજ્ઞાની જેવો દેખાય છે ક્યાંક, તો એ વખતે ઓળખાય નહીં. ચિદાકાશ, જેમ કે વસિષ્ઠ ચિદાકાશ પ્રકાશ, મા ચિદાકાશ પ્રકાશ કરતા હોય તો ઓળખાય કે આ મા ચિદાકાશ રૂપ છે. પરમ ચિદાકાશ પ્રકાશ કરતા હોય અખંડ, એટલે ઓળખાય કે આ પરમ ચિદાકાશ જ રહેલા છે, એમાં બીજું કાંઈ હોતું નથી, બીજું કાંઈ દેખાતું નથી. પણ ગમે તેવું દેખાય એવું કીધું છે, ગમે તેવું દેખાય તો ન ઓળખાય. શું? એ અજ્ઞાની જેવા દેખાતા હોય તો એનું તેજ એવું ને એવું જ હોય. અજ્ઞાનીઓ હોય ને એ મૂર્છાયેલા, કરમાયેલા, વિષય વાસનાથી દબાયેલા હોય. જ્યારે એ દેખાતા હોય માણસ આકાર કરી, પણ તેજ એવું ને એવું જ હોય. સર્ગ 103. ચિદાત્માની એકતા, નિત્યતા અને સ્વતંત્રતા. આ 103માં સર્ગમાં ચિદાત્માની એકતા, નિત્યતા અને સ્વતંત્રતા વર્ણવાશે અને આ ઉત્તમ શાસ્ત્રનું મહાત્મ્ય વગેરે પણ વર્ણવવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, શાંત ચિન્માત્ર પ્રત્યક ચૈતન્ય, શાંત ચિન્માત્ર પ્રત્યક ચૈતન્ય સર્વના સાક્ષી રૂપે અથવા વિષયના ભાન રૂપે સર્વને ભાસે છે. તે અનાદિ અને અનંત છે, તો તેનો નાશ ક્યારે અને શી રીતે થાય? પુરુષ ચૈતન્ય માત્ર જ છે, તે કોઈ દિવસ નાશ પામતો નથી. જો ચિન્માત્ર તત્વનો નાશ થતો હોત તો પછી ફરીવાર પાછી આ સૃષ્ટિ કેમ અને શી રીતે થાય? કોઈ દેશકાળમાં કોઈનું ચિન્માત્ર તત્વ જુદું જુદું છે જ નહીં, કેમ કે સર્વને અનુભવ સરખો થાય છે, તો તેને જુદું કેમ કહી શકાય? સર્વને હિમ શીત લાગે છે, અગ્નિ ઉષ્ણ જણાય છે, પય દૂધ કે પાણી મધુર લાગે છે,
તો પછી સર્વમાં રહેલ શુદ્ધ ચિન્માત્ર તત્વને ભિન્ન ભિન્ન કેમ કહેવાય? કદાચિત શરીરનો નાશ થતાં ચિન્માત્ર તત્વનો પણ નાશ થઈ જાય છે એમ માનવામાં આવતું હોય તો પણ એ મરણ વડે જન્મ પરંપરા રૂપી સંસારનો ક્ષય થઈ જાય છે, એટલે તેમાં હર્ષ કરવો યોગ્ય છે, તેમાં ખેદ શો કરવો એ તમે જ કહો. વસ્તુતાએ જોતા શરીરનો નાશ થતાં ચિદાકાશનો નાશ થતો નથી, કેમ કે દેહનો નાશ થઈ ગયા પછી મલેચ્છ આદિ નીચ જાતિને પોતાના બંધુઓનું પિશાચપણું અનુભવમાં આવે છે. જ્યાં સુધી શરીરની સત્તા છે ત્યાં સુધી ચેતનની સત્તા છે એમ કહેતા હો તો તે ખોટું છે, કેમ કે જો તેમ હોય તો શરીર અખંડ રહ્યા છતાં સબ શા માટે ચાલતું નથી એ તમે જ કહો. પિશાચનો અનુભવ થવો એ એક જીવતા જીવનો ધર્મ છે એમ કહેતા હો તો તે સદાકાળ પિશાચને કેમ દેખતા નથી અને બંધુ મરી ગયા પછી જ તેને કેમ દેખે છે? જેને બંધુના મરણનું જ્ઞાન થયું હોય એવા જીવનો તે ધર્મ છે એમ હોય તો પછી દેશાંતરમાં મિથ્યા રીતે કોઈના ઉડાડવાથી મરી ગયેલા બંધુનું પિશાચપણું તેને કેમ દેખાતું નથી? માટે સિદ્ધ છે કે એ અજર અમર ચિન્માત્ર તત્વ જ સર્વરૂપ થઈ રહેલ છે. તે અમુક દેશકાળમાં જ રહ્યું છે એમ નથી. તે જે વસ્તુને જે દેશકાળમાં જેવી રીતે કલ્પે છે તેવી રીતે તે તેના અનુભવમાં આવે છે. એ અબાધિત એક રસરૂપ ચિન્મય તત્વ જેવા વિવર્તને ધારણ કરે છે તેવો જ અનુભવ થાય છે. આમ થવામાં મુખ્ય હેતુરૂપ તેનો અનાદિ સિદ્ધ સ્વભાવ જ છે. સૃષ્ટિના આદિકાળમાં જ પ્રધાન પરમાણુ આદિ બીજું કશું પણ કારણ બ્રહ્મથી જુદું સંભવતું જ નથી. કદાચિત તે હોય તો તે કેવું છે અને શી રીતે તેને કારણરૂપ માની શકાય તે કહો. દ્રશ્યની શોભા વસ્તુતઃ જોતાં સાવ શૂન્ય જ છે. તે સૃષ્ટિના આદિકાળમાં ઉત્પન્ન થયેલ નથી તેમ હમણાં પણ તે છે જ નહીં. કેવળ ચિદાકાશ જ વિવર્ત રૂપે જગતના આકારે ભાસે છે. આ દ્રશ્ય ચિદાકાશના એક વિવર્ત રૂપ છે અને દ્રશ્ય રૂપે તેને કલ્પી લે તો તે દ્રશ્ય રૂપે દેખાય છે. બાકી અધિષ્ઠાન ચૈતન્ય વિના દ્રશ્યની કલ્પના બીજી કઈ જગ્યાએ થાય? ચિદાકાશરૂપ આત્મા પોતાના ચમત્કારના ચાતુર્યને એટલે વિવર્તને આ દ્રશ્ય છે એવી ઘાટી ભાવનાને લીધે જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં બોધ વડે બહિર્મુખપણાથી દેખે છે અને સુષુપ્તિમાં અજ્ઞાનને લીધે દેખતો નથી. બોધ અને અબોધ એ બંને ચિદાકાશનું જ રૂપ છે અને તે નિર્વિકાર છે. એ બંનેનો ભેદ માત્ર વાણીમાં છે પણ અર્થમાં નથી. માટે દ્રશ્ય વસ્તુ જ નથી. જે કાંઈ આ પદાર્થોનું દ્રશ્યપણું પ્રતીતિમાં આવતું હતું તે અવિચારને લીધે જ માત્ર હતું. એ અવિચાર હમણાં વિચાર વડે નષ્ટ થઈ ગયેલ છે તો પછી એ દ્રશ્ય ક્યાંથી દેખાય? આ આત્મજ્ઞાનના વિચારમાં જ બુદ્ધિને સારી પેઢે પરિશ્રમ આપવો. જો યત્ન વડે તેનો અભ્યાસ કરવામાં આવે તો તે બંને લોકમાં સિદ્ધિ આપનાર છે. હે મહાશય રામચંદ્રજી, તમને અવિદ્યાની નિવૃત્તિ થઈ છે છતાં અભ્યાસ વિના તે સિદ્ધને એટલે જીવન મુક્તિ સંબંધી સ્થિતિને આપતી નથી. સમદમ આદિ સાધનો વડે સંપન્ન થયેલા પુરુષે ઉદ્વેગનો ત્યાગ કરવો અને પ્રતિ દિવસ અવકાશ મેળવી ક્ષણ માત્ર ગુરુ શુશ્રૂષા આદિ નિયમનું ગ્રહણ કરી આ લોક અને પરલોક એ બંનેમાં હિત કરનાર તથા પથ્યની પેઠે પરિણામે સુખ આપનાર આ શાસ્ત્રનો વિચાર કરવો. તમને અનેક અસંભાવના આદિ દોષ ઉત્પન્ન થયા છે. તેથી ભેગા થઈ અભ્યાસ કર્યા વિના આ આત્મજ્ઞાન સંબંધી શાસ્ત્રમાં જાણવામાં આવી ગયા છતાં વિસ્મરણ થઈ જતાં અજ્ઞાત જેવું થઈ જશે. જે મનુષ્ય જે પદાર્થને ઈચ્છે છે તે મેળવવા માટે તે જો યત્ન કરે છે અને વચમાં થાકી દઈ પાછો હટતો નથી તો તે તેને અવશ્ય મેળવે છે. માટે બીજા અસત શાસ્ત્રના વિચારથી નિવૃત્તિ પામો અને આ સત્શાસ્ત્રનો વિચાર કરો. જેમ રણમાંથી જય લક્ષ્મી પ્રાપ્ત થાય છે તેમ સત્શાસ્ત્રથી તમે શાંતિને પ્રાપ્ત થશો. આ મનરૂપી નદી વિવેક તરફ અને અવિવેક તરફ એમ બંને તરફ વહે છે. જે તરફ યત્નથી તેનો પ્રવાહ ચાલુ રાખવામાં આવે છે તે તરફ જ તે વહેતી રહે છે.
આ શાસ્ત્રના વિના શ્રેય એટલે અત્યંત પ્રશસ્ત વિવેકનું સાધન થયું પણ નથી અને હવે પછી થવાનું પણ નથી. માટે પરમબોધ થવા સારું આ શાસ્ત્રનો જ વિચાર કરો. આ શાસ્ત્રનો વિચાર કર્યા પછી પોતાની મેળે તરત પરમબોધનો અનુભવ થાય છે અને તે સાર માર્ગના શ્રમને હરે છે. તે સંસાર માર્ગના શ્રમને હરે છે. આ શાસ્ત્રનો વિચાર કર્યા પછી પોતાની મેળે તરત પરમબોધનો અનુભવ થાય છે અને તે સંસાર માર્ગના શ્રમને હરે છે. વરદાનની અને શાપની પેઠે કાળાંતર વિલંબથી આનું ફળ મળે એમ નથી. જે શ્રેય પિતાથી, માતાથી કે બીજા સુકૃત્યો વડે થઈ શકતું નથી તે શ્રેય આ શાસ્ત્ર વિચારપૂર્વક સમજવામાં આવે તો તત્કાળ સાધી આપે છે. હે મહાશય રામચંદ્રજી, આ સંસારના બંધરૂપી વિષમ વિસૂચિકા ઘણા લાંબા કાળથી મનુષ્યને વળગેલ છે અને તે આત્મજ્ઞાન સિવાય બીજા કશાથી કોઈ દિવસ શાંત થતી નથી. હું અમુક રૂપ છું એવી મહામોહ વડે ખડી થઈ ગયેલી માયા મિથ્યા છે, છતાં સ્થિર થઈ રહી છે. તેને આ શાસ્ત્રની ભાવના વડે છોડી દો, તેમજ માયા વડે થતી પરમ શોચનીય દશાને પણ મૂકી દો. જેમ ભૂખ્યા થયેલા સર્પો રસરહિત પવનને ચાટ્યા કરે છે તેમ તમે પણ ઉપરથી જ માત્ર મધુર દેખાતા તથા આકાશના જેવા શૂન્ય વિષયોના સમૂહને ચાટીને માયાની અંદર આકાશની પેઠે અનંત એવી જન્મ મરણની પરંપરારૂપ સંસારને પ્રાપ્ત ન થાઓ. તમે મરણ ધર્મને શરણ છો. તમારા બધા દિવસો આવ્યા ગયાની ખબર પડ્યા વિના અજાણ્યા જ વ્યવહારિક ક્રિયાઓ વડે કેવળ ચાલ્યા જાય છે. તમે મરણ ધર્મને શરણ છો. તમારા બધા દિવસો આવ્યા ગયાની ખબર પડ્યા વિના અજાણ્યા જ વ્યવહારિક ક્રિયાઓ વડે કેવળ ચાલ્યા જાય છે. એ મહાદુઃખની વાત છે. તમે અનેક જાતના ભય વડે વ્યાપ્ત છો. જ્યાં સુધી મરણરૂપી આયુષ્યનો અવધિ આવી ન પહોંચે ત્યાં સુધીમાં તમારે કેટલાક દિવસોની અંદર સત્શાસ્ત્રનું અવલંબન કરી લેવું જોઈએ. એ ખરેખર આશ્વાસનરૂપ છે. મરણ આવતા તમે કષ્ટકારક પરિતાપ પામશો કે તેમાં પ્રત્યેક અવયવનો વિચ્છેદ પણ તમારે ઠંડા ચંદનના લેપની પેઠે અવશ્ય ભોગવવો પડશે. મૂર્ખ અવિવેકી પુરુષો યુદ્ધ આદિમાં પ્રાણ આપીને પણ ધનને અને જયના અભિમાનને વેચાતા લે છે. પરંતુ શાસ્ત્ર અનુસાર વિવેક, વૈરાગ્ય, શ્રવણ આદિ ઉપાયો વડે પ્રાપ્ત થનારી તત્વબુદ્ધિ વડે અજર અમર એવા મોક્ષપદને કેમ વેચાતું નથી લેતા? જે વિવેકી પુરુષ વગર યત્ને કેવળ પોતાના તત્વજ્ઞાનથી ચિદાકાશની અંદર પોતાનું સ્થાન કરે છે તે સર્વથી ઉત્કૃષ્ટ છે. તેથી તે પોતાના મસ્તક ઉપર અજ્ઞાનરૂપી શત્રુ પર પગ મૂકે તેને શા માટે સહન કરે? અરે મનુષ્યો, તમે માન અને મોહથી રહિત એવા દ્રઢ વિવેકને પ્રાપ્ત થઈ તત્વને ઓળખી લઈ મોક્ષ ગતિને પ્રાપ્ત થાઓ, પણ અધમ એવી સંસારની ગતિને પ્રાપ્ત ન થાઓ. જો પોતાના આત્મ સ્વરૂપનો યથાર્થ બોધ થાય તો તે જન્મ મરણ આદિ મોટી મોટી આપત્તિઓને પણ મૂળમાંથી ઉખેડી કાઢે છે. હું અહર્નિશ તમારે માટે પ્રલાપ કર્યા કરું છું. એ જોઈ આ મારા વચન ઉપર લક્ષ્ય આપી તમે પોતાના પ્રબોધવાળા ચિત્ત વડે જ દેહ આદિમાંથી અહંભાવ છોડી દઈ બ્રહ્મરૂપ થઈ રહો. જે મનુષ્ય આજે જ મરણરૂપી આપત્તિની ચિકિત્સા કરી લેતો નથી તે મૂઢ માનવી મરણ આવી પહોંચ્યા પછી આતુર બની જઈ શું કરી શકશે? આ ગ્રંથ વિના બીજો કોઈ ગ્રંથ પોતાના આત્મ સ્વરૂપને ઓળખાવે એવો નથી. જેમ તેલની ઈચ્છાવાળા પુરુષ તલને ખરીદે છે તેમ વિવેકી પુરુષને આ ગ્રંથ પોતાનું કાર્ય સાધી આપનાર હોવાથી તે તેને ગ્રહણ કરવા યોગ્ય છે. આ શાસ્ત્ર દીવાની પેઠે આત્મજ્ઞાનનો પ્રકાશ કરે છે, પિતાની પેઠે તત્કાળ બોધ આપે છે અને કાંતાની પેઠે સારી રીતે રમાડે છે. જે આત્મારૂપી જ્ઞાન વિદ્યમાન છતાં બીજા અનેક શાસ્ત્રોના સમૂહથી નથી જણાતું
તે દુર્બોધ આત્મ સ્વરૂપ મધુરતાથી આ શાસ્ત્ર વડે લોકો જાણી શકશે, એમાં કશો સંશય નથી. શાસ્ત્ર દ્રષ્ટિમાં જે આખ્યાનો મુખ્ય છે તે સર્વમાં આ યોગ વાસિષ્ઠનું આખ્યાન ઉત્તમ છે. તે સુખથી અનાયાસે બોધ આપનારું છે, હૃદયને રૂચે એવું છે, અને આની અંદર અનાદિ સિદ્ધ તત્વવેત્તાના સંપ્રદાયના સિદ્ધાંત વિના બીજું નવું કપોળ કલ્પિત કશું પણ નથી. નાના પ્રકારના આખ્યાનો અને કથાઓથી વિચિત્ર એવા આ શાસ્ત્રને જો કોઈ અધિકારી પુરુષ વિનોદથી પણ વિચારે તો તે પરમ આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય છે, એમાં કશો સંશય નથી. જેવો બોધ કોઈનાથી ખંડિત ન થયેલા પંડિતોને આજ પર્યંત મળ્યો નથી, તેવો બોધ જેમ સોનાની ખાણના સંબંધની રેતીના ઢગલામાંથી સુવર્ણ મળી આવે તેમ આ શાસ્ત્રમાંથી મળી આવે છે. કોઈ દિવસ કોઈ પણ શાસ્ત્રકર્તા ઉપર મોહ પામી દઈ તેમાં મગ્ન થઈ રહેવાનું નથી, પરંતુ જો તેના શાસ્ત્રનો અર્થ યુક્તિ વડે યુક્ત હોય અને અનુભવમાં બંધ બેસતો આવતો હોય તો જ તેમાં મોહ પામી જઈ મગ્ન થઈ રહેવાનું છે. ઉત્તમ શાસ્ત્રના અર્થનું અપમાન કરનારા અવિચારી આત્મહત્યારા પુરુષો સાથે વિવેકી પુરુષે કોઈ દિવસ અજ્ઞાનથી, મચ્છરથી કે મોહથી મૈત્રી કરવી નહીં. હે રામચંદ્રજી, આ શ્રોતાઓનો સમૂહ તમે અને હું જેવા અધિકારી છીએ. તમારી સર્વની બુદ્ધિ પણ શ્રવણ, ધારણા, અભ્યાસ વગેરેમાં જેવી નિપુણ છે અને હું પોતે પણ જેવો છું એ સર્વ હું યથાર્થ રીતે જાણું છું. તમારા સર્વના ભાગ્યોદયથી ઉદ્ભૂત થયેલી કરુણા વડે હું તમને ઉપદેશ આપવા પ્રવૃત્ત થયો છું, કેમ કે મારો સ્વભાવ જ એવો દયાદ્ર છે. હું નર નથી, ગંધર્વ નથી, દેવ નથી કે કોઈ રાક્ષસ નથી, પણ તમારો પોતાનો શુદ્ધ થયેલો ચિદાત્મા જ તમારા પુણ્યયોગથી શુદ્ધ આત્મતત્વનો તમને બોધ કરવા અહીં મારા આકારે આવેલ છે. તમે સર્વ પણ મારા ચિદાત્મા રૂપ છો અને એ ચિદાત્મા અત્યંત નિર્મળ તથા નિર્વિકાર છે. તમારા સર્વના ભાગ્યોદયથી ઉદ્ભૂત થયેલી કરુણા વડે હું તમને ઉપદેશ આપવા પ્રવૃત્ત થયો છું, કેમ કે મારો સ્વભાવ જ એવો દયાદ્ર છે. હું નર નથી, ગંધર્વ નથી, દેવ નથી કે કોઈ રાક્ષસ નથી, પણ તમારો પોતાનો શુદ્ધ થયેલો ચિદાત્મા જ તમારા પુણ્યયોગથી શુદ્ધ આત્મતત્વનો તમને બોધ કરવા અહીં મારા આકારે આવેલ છે. તમે સર્વ પણ મારા ચિદાત્મા રૂપ છો અને એ ચિદાત્મા અત્યંત નિર્મળ તથા નિર્વિકાર છે. હું પણ તમારા પુણ્યથી ઉપદેશક થઈ રહ્યો છું, પણ વસ્તુતઃ હું બીજા કશા રૂપ નથી, તેમ તમારા આત્માથી જુદો પણ નથી. જ્યાં સુધી રાત્રિના જેવો મહાઘોર, ભયંકર અને અંધકારમય એવા મરણના દિવસો આવી પહોંચ્યા નથી, ત્યાં સુધીમાં સર્વ વસ્તુઓમાં વૈરાગ્ય રાખવારૂપી સારને ગ્રહણ કરી લ્યો. જે પુરુષ અહીં નરકરૂપી વ્યાધિની ચિકિત્સા નથી કરતો તે પોતે પાછળથી નરકની પીડા પામીને ઔષધ વગરના સ્થાનમાં ગયા પછી શું કરી શકશે? જ્યાં સુધી સર્વ પદાર્થોમાં વૈરાગ્ય થયેલ નથી ત્યાં સુધી જ્યાં સુધી રાત્રિના જેવો મહાઘોર, ભયંકર અને અંધકારમય એવા મરણના દિવસો આવી પહોંચ્યા નથી, ત્યાં સુધીમાં સર્વ વસ્તુઓમાં વૈરાગ્ય રાખવારૂપી સારને ગ્રહણ કરી લ્યો. જે
વૈરાગ્ય એટલે હું વૈરાગ્ય એટલે આ અત્યારે આ છે તો આ બધું ચિદાકાશ છે તો એમાં રાગ વૈરાગ્ય જેવું ક્યાં છે કાંઈ? વૈરાગ્ય એટલે શું? આ બધું કેવળ અનંત સુધી ચિદાકાશ છે તો એ પોતામાં પોતે જ બીજું ક્યાં છે? બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. તો વૈરાગ્ય એટલે શું? આ તો કંઈ નથી એવા ભ્રમની સાપેક્ષતાએ કીધું છે. બાકી વાસ્તવમાં ચિદાકાશ છે તો એમાં ભ્રમ છે જ નહીં, એટલે ભ્રમ સાપેક્ષ રાગ વિરાગ છે જ નહીં. તો ભ્રમને ગણીને રાગ વૈરાગ્ય કહેવાય. તો ભ્રમ ક્યાં ગણવાનો છે? ચિદાકાશ જ છે, ભ્રમ છે જ નહીં, એટલે ભ્રમ સાપેક્ષ રાગ વૈરાગ્ય છે જ નહીં, ગ્રહણ ત્યાગ છે જ નહીં. છે કે નહીં? તો ભ્રમ ગણીએ તો બીજું લાગે, પણ ભ્રમ ક્યાં છે? ચિદાકાશ જ છે. એટલે ચિદાકાશ ન ગણીએ અને ભ્રમ ગણીએ એવું બને જ નહીં. કારણ કે હોય એને કેવી રીતે ન ગણીએ અને નથી એને કેવી રીતે ગણીએ? ચિદાકાશ ના ગણીએ તો જ એવું થાય. ભ્રમ ન ગણીએ તો નહીં, ભ્રમ ગણીએ તો નહીં, ચિદાકાશ ન ગણીએ તો ભ્રમ જેવું થાય. પણ એ તો થાય જ નહીં. ચિદાકાશ ગણનારો ક્યાં છે? ચિદાકાશ તો ચિદાકાશ જ છે, બીજું કોઈ છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. ભ્રમ કાંઈ લાગે તોય નથી અને ચિદાકાશ ન લાગે તોય છે. બોલો. જ્યાં સુધી રાત્રિના જેવા મહાઘોર ભયંકર અને અંધકારમય એવા મરણના દિવસો આવી પહોંચ્યા નથી ત્યાં સુધીમાં સર્વ વસ્તુમાં વૈરાગ્ય રાખવારૂપી સારને ગ્રહણ કરી લ્યો. જે પુરુષ અહીં જ નરકરૂપી વ્યાધિની ચિકિત્સા નથી કરતો તે પોતે પાછળથી નરકની પીડા પામીને ઔષધ વગરના સ્થાનમાં ગયા પછી શું કરી શકશે? જ્યાં સુધી સર્વ પદાર્થોમાં વૈરાગ્ય થયેલ નથી ત્યાં સુધી પદાર્થોની વાસના ઓછી થતી નથી. હે મહાબુદ્ધિમાન રામચંદ્રજી, આત્માનો સંસાર સાગરમાંથી સંપૂર્ણ રીતે ઉદ્ધાર કરવા માટે વાસનાને ઓછી કર્યા વિના બીજો કશો પણ ઉપાય કોઈ જગ્યાએ છે જ નહીં. જો કદાચિત પદાર્થો સત્યપણે રહ્યા હોય તો હજી અમુક વસ્તુ આવશ્યક છે અને ઉપયોગી છે એવી ભાવના થાય, પરંતુ એ પદાર્થો સસલાના શિંગડા આદિની પેઠે છે જ નહીં. જગતના સર્વ પદાર્થો અવિચાર વડે જોવામાં આવે તો તે મનોહર દેખાય છે, પરંતુ વિચાર કરે તો તેમનું અસ્તિત્વ જ ન જણાતા તેઓ ક્યાંય જતા રહે છે. પ્રામાણિક વિચારો કર્યા છતાં જે જગતના પદાર્થો વિદ્યમાન જણાતા નથી તેઓ સદાકાળ શી રીતે છે અને તેમનું કેવું સ્વરૂપ છે? સૃષ્ટિના આદિકાળમાં જ કારણના અત્યંત અભાવને લીધે સર્વ જગતના પદાર્થો ઉત્પન્ન થયેલા નથી અને જે કાંઈ આ દ્રશ્યરૂપે પ્રતીતિમાં આવે છે તે બ્રહ્મ જ તેવા રૂપે વિવર્ત ભાવથી ભાસે છે. સર્વ ઇન્દ્રિયો વડે અગમ્ય એવા પરબ્રહ્મની અંદર મન અને ઇન્દ્રિયો વડે પ્રતીતિમાં આવતા પદાર્થોનું કશું પણ કારણ છે જ નહીં, કેમ કે મન ઇન્દ્રિયો તેમાં કારણરૂપ જણાય છે અને પરબ્રહ્મ તેમના વિષય જ નથી. જુદા જુદા નામરૂપે પ્રતીતિમાં આવતા પદાર્થોનું નામરૂપથી રહિત બ્રહ્મ કેમ કારણ હોય? તત્વ વસ્તુમાં આ વસ્તુપણું ક્યાંથી હોય અને શૂન્યની અંદર અશૂન્યપણું પણ કેમ સંભવે? જેમ વડ પોતે સાકાર છે તો તેનું બીજ પણ સાકાર જ છે. તત્વ વસ્તુમાં નહીં, શૂન્યની અંદર અશૂન્યપણું.
અને શૂન્યની અંદર અશૂન્યપણું પણ કેમ સંભવે? અશૂન્યની અંદર શૂન્યપણું પણ કેમ સંભવે? એટલે કે પૂર્ણની અંદર શૂન્યપણું કેમ સંભવે એમ હોવું જોઈએ. બ્રહ્મ પૂર્ણ છે અને બ્રહ્મ શૂન્ય છે, તો પૂર્ણ બ્રહ્મમાં શૂન્ય બ્રહ્મ કેમ સંભવે? બરાબર, કોદર પ્રભુ આમાં ઊંધું લખ્યું છે. શૂન્યની અંદર અશૂન્ય કેમ, પૂર્ણની અંદર શૂન્ય કેમ સંભવે, અશૂન્યની અંદર શૂન્ય કેમ સંભવે એમ હોવું જોઈએ. અશૂન્ય એટલે પૂર્ણ. છે ને ક્લિયર? ઇનેટ. અજન્મ કેવા પણ નથી, જન્મનો ભ્રમ નથી માટે અજન્મ કેવા પણ નથી, અને મૃત્યુ નથી માટે અવિનાશી કેવા પણ નથી. જડ નથી માટે ચૈતન્ય કેવા પણ નથી. તું નથી માટે હું કેવા પણ નથી. ઊંધું છે અહીં બધું પહેલેથી જ, એવું ના લાગે? એમ થાય સારું આ માણસ છે ને વર્ષોથી જોઈએ છીએ પણ કાંઈ ખબર પડતી નથી. આ 7,800 કરોડ કેટલું બધું જાણે છે, કેટલું બધું કરે છે, અને આ માણસ કાંઈ જાણતો નથી, કાંઈ કરતો નથી. હું હાવ કેવું કહેવાય નહીં? શું શું અમને ખબર નથી પડી એટલે તો જતા રહીએ છીએ. આમ એક્ઝેક્ટ એબ્સોલ્યુટ એટલે આમ પૂરેપૂરી આમ ખરેખરી આમ સાચે સાચી ખબર તો નથી પડે, કારણ કે સામાન્ય માણસ જેવો દેખાય. વસીઠ રામને કહે છે તત્વવેતા જીવન મુક્ત સદા અખંડ જ્યોતિનું દર્શન કરે છે. આની અંદર છે રામને કહે છે જીવન મુક્ત સદા અખંડ જ્યોતિનું દર્શન કરે છે, જીવન મુક્ત સદા પરમ જ્યોતિનું દર્શન કરે છે. એવું આમાં છે કોદર પ્રભુ વસીઠે રામને કીધું છે. હવે એ તો કેવી રીતે દેખાય? જેમ કે કોઈ માણસની અંદર કાંઈ હોય તો એ તો માણસ દેખાય, એની અંદર જે હોય એ થોડું દેખાય. એ કેવી રીતે ખબર પડે કે આ સદા પરમ અખંડ જ્યોતિનું દર્શન કરે છે, સદા પરમ જ્યોતિનું દર્શન કરે છે? એ તો દેખાય નહીં. એ દેખાય તો આવો રહે નહીં. આવો રહ્યો છે એ બતાવે છે કે દેખાતું નથી. પણ અણસાર આવે, અણસાર થોડો અણસાર ના આવે. આ એક માણસ હોય એની અંદર કાંઈ હોય તો પણ અણસાર આવે કે નહીં? પ્રભુ અમે કહી ના શકીએ, પણ યાદ કરીએ ને પ્રભુને તો આંખમાં પાણી આવી જાય. શું કરે તો? આંખમાં પાણી આવી યાદ કરવાથી યાદ કરવાથી પાણી આવવાનું કારણ તો એ છે યાદ કરીએ તો યાદ જ કામ કરીએ. એટલે શું એવું શું થાય અંદર? એવું શું થાય? જે સાચી શાંતિ છે એ પ્રભુના ભાઈથી જ અમને ખબર પડી છે. સાચી શાંતિનો અહીંયા અનુભવ થાય છે, અને સાચી શાંતિ છે એ ખબર પડી ગઈ. અને બધા ફોટો માર્યા, અને હજી કહીએ જે અમારી મૂર્ખતા જ છે. જે મેં કરીએ તત્વ વસ્તુમાં અવસ્તુપણું ક્યાંથી હોય અને અશૂન્યની અંદર શૂન્યપણું પણ કેમ સંભવે? જેમ વડ પોતે સાકાર છે તો તેનું બીજ પણ સાકાર જ છે, તેમ સાકાર જગતનું બ્રહ્મ જ કારણ હોય તો તે પણ સાકાર હોવું જોઈએ. તે વિના શી રીતે તેમાંથી તે ઉત્પન્ન થાય? જેમાં કાંઈ પણ આકૃતિવાળું બીજ જરા પણ પ્રતીતિમાં આવતું નથી, તે બ્રહ્મમાંથી આ આકૃતિવાળું જગત ઉત્પન્ન થાય છે. એક આશ્ચર્યની વાત છે.
એ પરમપદની અંદર કાર્યકારણ ભાવ આદિ કશું પણ નથી. વાચાળતાથી તેમાં જે કાંઈ કલ્પના કરવી તે એક મૂર્ખતા છે. સહકારી કારણનો અભાવ હોય તો કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય નહીં. આ વાત બાળકને પણ અનુભવમાં આવે એવી છે. પૃથ્વી આદિની વારંવાર પ્રતીતિ થવી એ જ તેના કારણરૂપ છે. આથી તે કાંઈ વાસ્તવ વસ્તુ નથી. છાયા એ શી વસ્તુ છે એ તમે કહો. તે તડકાથી શી રીતે રહી શકે એ પણ તમે કહો. આ જગત પરમાણુઓના સમૂહ છે એ વાત પણ વાસ્તવિક નથી. કેમ કે સસલાનું શિંગડું ધનુષ્યના જેવડું છે એ કહેવામાં કેવળ અજ્ઞાન જ છે. કુદરતી પરમાણુઓનો સમૂહ ભેગો થઈ જગતને ઉત્પન્ન કરે છે એમ જો હોય તો પાછો તે આકાશમાં જ કુદરતથી વિખેરાઈ જવો જોઈએ. દેશે દેશમાં અને ઘેર ઘેર એ પરમાણુઓના અવયવરૂપ રજ નિરંતર નવી નવી રીતે ઉડ્યા કરવી જોઈએ, અથવા તો રોજ તેનો મોટો ઢગલો કે મોટો ખાડો થઈ રહેવો જોઈએ. પરંતુ તે તો કશું દેખાતું નથી. કદાચિત તે જગત કોઈનું બનાવેલું કહીએ તો તે કર્મ કોનું બનાવેલું છે? તેને ઈશ્વરકૃત માનીએ તો વ્યર્થ કર્મ તો મૂર્ખ હોય તે કરે. નિત્યમુક્ત ઈશ્વર નિરર્થક પ્રવૃત્તિ કરે જ નહીં. વળી જડ પરમાણુઓ પોતાની મેળે જ સૃષ્ટિ રચવામાં સમર્થ થઈ શકે નહીં. હે પ્રિય રામચંદ્રજી, આ અચિંત્ય રચનારૂપી કર્મ કોઈએ અજ્ઞાનપૂર્વક જ બનાવી દીધું હોય એમ તો સંભવતું નથી. હવે જો તેને બુદ્ધિપૂર્વક બનાવી હોય તો એવો કોણ ઉન્મત્ત હોય કે જે બુદ્ધિપૂર્વક વ્યર્થ કર્મ કરે? જડ પવન પણ બુદ્ધિપૂર્વક ચેષ્ટા કરી શકે નહીં, અને તેની ચેષ્ટા વિના પરમાણુઓનો સમૂહ ભેગો થઈ જાય એ વાત પણ સંભવતી નથી. વળી આ જગત બીજા કોઈની કૃતિરૂપ છે એમ પણ સંભવ જણાતો નથી. આપણે આત્મરૂપ છીએ અને તે દેહ આદિ આકારથી રહિત ચિદાકાશરૂપ જ છીએ. આ સર્વ મનુષ્યો પણ ચિદાકાશરૂપ જ છે. જેમ તમે સ્વપ્નની અંદર સ્વપ્નના મનુષ્યો જોવામાં આવે છે તેમજ આ સર્વ મનુષ્ય હમણાં પણ દેખાય છે. માટે કશું પણ ઉત્પન્ન થતું નથી અને આ જગત છે જ નહીં. સ્વચ્છ નિર્વિકાર ચિદાકાશ જ એવી રીતે જગતના આકારે પોતાના સ્વરૂપમાં પોતાની મેળે જ વિવર્ત ભાવને પામી જઈ પ્રતીતિમાં આવે છે. જેમ પવનમાં તેની ચલન શક્તિ અભિન્ન સત્તાથી રહી છે, જળમાં જેમ દ્રવપણું અભિન્ન સત્તાથી રહ્યું છે અને આકાશમાં જેમ શૂન્યપણું અભિન્ન સત્તાથી રહ્યું છે, તેમ ચિદાકાશની અંદર જગતરૂપી આકાશ અભિન્ન સત્તાથી સર્વત્ર રહેલું છે. ગણે છેટેથી એક પ્રદેશથી પળવારમાં ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં આવી પહોંચાય છે, ત્યારે બંને પ્રદેશની વચમાં પ્રમાતા પ્રમાણ કરનાર ચૈતન્યનું જે શૂન્ય જેવું સ્વરૂપ છે તે જ ચિદાકાશનું સ્વરૂપ છે એમ તમે સમજો. એ ચિદાકાશ જ સર્વ પદાર્થોનું વાસ્તવ સ્વરૂપ છે અને સર્વ પદાર્થો તેનો જ એક વિવર્ત હોવાથી ચિદાકાશ રૂપ છે. આથી જગત ચિદાકાશ રૂપ છે એમ કહી શકાય છે. એ ચિદાકાશના સ્વરૂપનું વિવર્ત રૂપે થઈ રહેવું તે જ જગત રૂપ થઈ રહેલું છે અને તે ચિદાકાશના મૂળ સ્વરૂપથી ભિન્ન નથી. આમ જગત અને ચિદાકાશ એ બંનેમાં કશી ભિન્નતા નથી, પરંતુ પવન અને ચલન શક્તિની પેઠે એ બંનેનું રૂપ એક જ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચાય છે ત્યારે વચમાં જે ચિદાત્માનું નિર્વિશેષ સ્વરૂપ છે તે જ મુખ્ય અનુભવમાં આવે એવું છે, બીજું નથી એમ વિવેકીઓનું સમજવું છે. હે પ્રિય રામચંદ્ર, સર્વ પ્રાણીઓનું એ જ મૂળ સ્વરૂપ છે અને પંડિત પુરુષો તેમાં સ્થિર થઈ રહે છે. શંકર આદિ દેવતાઓ તેના નિરંતર ધ્યાનમાંથી ચલિત થતા નથી. આકાશ જેમ અરીસામાં આભાસ રૂપે દેખાય છે તેમ આ જગત પણ ચિદાકાશનો એક આભાસ છે અને ચિદાકાશ જ એવા આકારે વિવર્ત રૂપે ભાસે છે. બાકી જગતનું મૂળ વાસ્તવિક સ્વરૂપ જોઈએ તો તે આકાશથી રહિત અવિનાશી પરબ્રહ્મ છે એમ તત્વવેત્તાઓ સમજે છે. કોઈ ઠેકાણે કશું ઉત્પન્ન થતું નથી, ઉત્પન્ન થઈ કશું નાશ પામતું નથી અને હવે પછી થવાનું પણ નથી. પરંતુ જેમ આકાશથી શૂન્ય પણ જુદું નથી તેમ આ જગત ચિદાકાશથી જુદું નથી. જગત છે જ નહીં, હતું પણ નહીં અને તેમ હવે પછી થશે પણ નહીં. શાંત ચિદાકાશ જ પોતાના પરમ સ્વરૂપની અંદર
વિવર્ત ભાવથી આ જગતરૂપે ભાસે છે. સ્વપ્નની અંદર જેમ ચિદાત્મા નગરના આકારે પ્રતીતિમાં આવે છે, તેમ આ જાગ્રત અવસ્થારૂપી સ્વપ્નમાં પણ તે પોતે જ આ જગત આદિના આકારે પ્રતીતિમાં આવે છે. સૃષ્ટિના આદિકાળમાં પૃથ્વી આદિ પદાર્થો જ હતા નહીં, તો પછી પૃથ્વી આદિના વિકાસરૂપ દેહ ક્યાંથી જ હોય? આથી સિદ્ધ થાય છે કે પ્રતીતિમાં આવતું આ શરીર આકાશરૂપી ચિદાત્માનું એક સ્વપ્ન છે. મહાચિદાકાશનું સ્વયંભૂ વિરાટ નામનું શરીર પ્રથમ સ્વપ્નરૂપ છે. આપણે સર્વ એ સ્વયંભૂના શરીરમાંથી ઉત્પન્ન થયા છીએ. તે તો એ સ્વપ્નમાંથી ઉત્પન્ન થતા બીજા અનેક સ્વપ્નાંતરો જેવા છીએ. જેમ ગળાની પાસેના ગાલ ઉપર થયેલા ફોલ્લાનો ગળાની સાથે પરંપરા સંબંધ છે, તેમ આપણા ચિદાત્માના સ્વયંભૂરૂપી શરીરની સાથે પરંપરા સંબંધ છે. આથી આપણું મન પરમ પ્રયત્ન વડે પણ તે તરફ તરત વળી જતું નથી. બ્રહ્મ પોતે જ અસત્ય જીવરૂપ થઈ રહેલ છે, છતાં સત્યની પીઠે અનુભવમાં આવે છે. જ્યારથી એ બ્રહ્મ જીવરૂપ થઈ રહેલ છે, ત્યારથી આ મિથ્યા જગત પણ સ્થિર થઈ રહેલું છે. સ્વપ્ન સૃષ્ટિની પીઠે જ બ્રહ્માથી માંડી ઠેઠ સ્તંભ પર્યંત જગત મિથ્યારૂપે ઉત્પન્ન થાય છે, અને સ્વપ્ન સૃષ્ટિની પીઠે જ પાછું મિથ્યા રીતે તે તરત નાશને પ્રાપ્ત થઈ જાય છે. જેમ સ્વપ્નમાં ચિદાકાશ સ્વપ્ન સૃષ્ટિ રૂપે બની જઈ સ્વપ્નના અંતે અંતર્ધાન થઈ જાય છે, તેમાં જાગ્રત અવસ્થારૂપી સ્વપ્નમાં પણ એ ચિદાકાશ જગત રૂપે આવિર્ભાવ નહીં પામ્યા છતાં તેવા આકારે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નની અંદર પોતાનો ચિદાત્મા નગર આદિના રૂપે થઈ રહેલો દેખાય છે, અનુભવમાં આવતા છતાં મિથ્યા છે, અને મિથ્યા છતાં સત્ય ભાસે છે, તેમ આ જગત જોડે અનુભવમાં આવે તેમ આ જગત જો કે અનુભવમાં આવે છે, તો પણ તે મિથ્યા છે, અને મિથ્યા છતાં સત્ય જેવું થઈ રહ્યું છે. ચિદાત્મા જેમ નિરાકાર છતાં સ્વપ્નમાં જાણે નગરી આદિ રૂપે સાકાર બની ગયો હોય એમ જણાય છે, તેમ ચિદાકાશ પોતે નિરાકાર છતાં જાણે જગત રૂપે સાકાર થઈ રહેલું હોય તેમ થઈ રહ્યું છે. એ ચિદાકાશ જેમ મેરુ કરતાં પણ ઝીણું હોય છે, તેમ તે ચિદાકાશ જેમ મેરુ કરતાં પણ સ્થૂળ હોય છે, તેમ તે આકાશ કરતાં પણ અતિ સૂક્ષ્મ છે. આમ તેનું અતિ સૂક્ષ્મપણું બતાવવાથી તેમાં અતિ સૂક્ષ્મતારૂપી એક ગુણ આવે છે એમ સમજવાનું નથી. કેમ કે નિર્ગુણ બ્રહ્મમાં કોઈ પણ ધર્મની સ્થિતિ ક્યાંથી સંભવે? અહીં બ્રહ્મની આકાશથી પણ અતિ સૂક્ષ્મતા બતાવવાનો હેતુ એવો છે કે તેની અંદર કારણના અભાવને લીધે જગતનો આકાર સંભવતો નથી. જે નગર આદિનો આકાર પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં છે જ નહીં, તે પછી જગતમાંથી ક્યાંથી ઉત્પન્ન થાય? જે નગર સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે, તે જ નગર અમારા સિદ્ધાંત પ્રમાણે જાગ્રત અવસ્થામાં ચિદાકાશની અંદર નજરે આવે છે, અને તે કેવળ આભાસ માત્ર છે. જેમ શૂન્યપણાનો અને આકાશનો કશો ભેદ નથી, તેમ સ્વપ્નમાં દેખાતા પર્વતનો ને ચિદાકાશનો કશો ભેદ નથી. જે ચિદાકાશ છે તે સ્વપ્નનગર છે. જેમ પવનની ચલન શક્તિ એ પવનરૂપ છે, અને ચલન તથા સ્થિરતા એ બંનેમાં પવન એકરૂપ જ છે, તથા તે આકાશથી પણ અભિન્ન છે, તેમ જગત અને ચિદાકાશ એ બંનેમાં કશો ભેદ નથી. ચિદાકાશ જ આ જગતના આકારે વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે. આ સર્વ પાયા વગરનું શૂન્ય છે, અને ચિદાકાશરૂપી સૂર્યનો આભાસ માત્ર છે. આ સર્વ શાંત પરબ્રહ્મ રૂપ છે, જન્મનાશ આદિથી રહિત છે, અને અખંડ સ્ફુરણ રૂપે ભાષા કરે છે. છતાં તે શિલાના જેવું નિસંકલ્પ છે, નિર્મળ છે અને નિર્વિકાર છે. માટે તમે જ કહો કે પદાર્થો ક્યાંથી થયા, તેની સ્થિતિ શી રીતે થઈ, પદાર્થોની ભાવના ક્યાં કરવી, દ્વિત્વ એકત્વ આદિ પણ ક્યાં રહ્યું, તેમ હું પણ ક્યાં રહ્યો, અને પદાર્થો પણ ક્યાં રહ્યા, અને તેની ભાવના પણ ક્યાં રહી? હે પ્રિય રામચંદ્રજી, તમે નિર્વિકાર અને શુદ્ધ બોધરૂપ ચેતન તત્વની સાથે એકતા પામો. તમે નિરંતર ઉત્સાહથી વ્યવહાર કરો, છતાં નિર્વિકાર રહી બુદ્ધિમાંથી દ્વિત્વ એકત્વ આદિ વિકલ્પોને કાઢી નાખો. તમે ચિત્તને ઉત્તમ રીતે શીતળ રાખો, અને આત્મા સ્વરૂપના નિરતિશય આનંદ વડે સુખી થઈ રહો. કેમ કે
વિક્ષેપના હેતુરૂપ પદાર્થો છે જ નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરમાર્થ એકતા પ્રતિપાદન નામનો સર્ગ 103મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 1457. 58 આવશે. પ્રસાદ આપી છે. કાલે આવે તો ભાવિકો સાંજે એમ 5 વાગ્યા પછી આવે. 5 વાગ્યા પછી જ આવે. લગભગ કેટલા લઈ ગયા 50 ઉપર હતા. એમ એટલે આવે છે ખરા. એ મામા પ્રભુ બિસ્કિટ લઈ લેજો. હા લીધા. ક્યાં લીધું? દીના પ્રભુની 17 એડ કરી છે એ ચીનુ પ્રભુ જયંતિ પ્રભુ લખાવી એટલે પ્લસ કરાવી તમારામાં લખેલી છે ને? હા તો એ બેમાં પણ કરાવવી પડે ને. એની પાસે છે એ રીતે. એની પાસે કેટલી છે અત્યાર સુધી? એની પાસે કેટલી છે ને આ એડ કરવાની? એટલે કેટલી થાય એનું ભગવાન? અમને ચા નાસ્તો આપ્યો. થાય અને જોશી પ્રભુ કીધું તું બંનેને લખાવી દે એટલે એમને લખાવી. તમે લખાયું બંને? હા હા એમને કીધું તું. એટલે પૂછ્યું એમને લખ્યું છે? હા. કેવો પ્રકાશ? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. લખાયું છે? લખાયું છે બરાબર. ફૂલ પ્રકાશ.
કીધું 17/5 આપણે ટોટલ તો હા એ બાસઠ ટોટલ જ લેવો પડે ને હા ટોટલમાં જેના પગમાં લખાઈ દીધા. હા. ના ના એમનો આખો 62-50 જ હા, 62. લેવું પડે હા બરાબર. માં અન્નપૂર્ણા હા માનું. ટ્રેઝરર એટલે આ માણસ છે ધારો કે એમાં આમ તો સામાન્ય માણસ બધા જેવો માણસ એવો માણસ છે તમ જુદાપણું શું લાગે આમ કે જેને એમ કહે ને કે સામાન્ય માણસ જોવે ને આમ બધા માણસો આ સાતખંડના 800 કરોડ હોય પણ એ કોઈને કોઈ વાસનાથી દબાયેલા હોય ને એટલે એના નૂર તેજ હીર ચીર કંઈ હોય નહીં આમ નમાલા હીર ચીર એવું કંઈ હોય નહીં શું હીર ચીર હીર હીર હીરા નૂર નૂર હીર ચીર નૂર તેજ હીર ચીર હોય ને હીર ચીર. દબાયેલા હોય મુરઝાયેલા હોય અને એની દોડ ને મીટ ને બધું ભ્રાંતિ તરફનું હોય જ્યારે એમાંય જો કોઈ સત્યવાળો હોય સેજ પણ આ દિશાનો તો એની ખુમારી એના નૂર તેજ બધું જુદું જ હોય એ આ તો મહાચિદાકા સ્વયં છે એટલે કંઈ બોલે નહીં કરે નહીં તો પણ તેજ અછાનું ન રહે એકદમ સ્વયં જે છે એ જ પ્રકાશે અને શાંતિ જે શાંતિનો ક્રાઇટેરિયા છે ને એ કંઈ એમનામાં સ્વરૂપ છોડે નહીં એવું પરમ શાંત શાંતિ શું એ ક્રાઇટેરિયા મેઇન એ સ્વરૂપ પણ અજ્ઞાની જેવો પણ લાગે એવું કીધું છે લાગે પણ હોય નહીં અને એ નૂર તે જુદા જ હોય તરી આવે જુદો એ હોય નહીં તો એ જુદી વસ્તુ પણ લાગે એટલે ના ન લાગે લાગે નહીં અજ્ઞાની જેવો લાગે લાગે નહીં સંપૂર્ણ દર્શન હોય ને પ્રભુના એ દર્શન નોખો જ તરી આવે દ્રશ્ય હોય પણ અકૃત્રિમતા બધી જ રીતે બોલવા ચાલવામાં કે બધું બધું સહજ બધી અકૃત્રિમ જેને કહેવાય. આવે છે કેવા ભાવિકો આવે છે ના, જૈનીઓ આવે. 5 વાગ્યા પછી આવે ને સવારે વિદ્યાર્થી હોય જાય પણ નવા નવા ભાવિકોનું દર્શન થાય એટલે આનંદ આવે ને આનંદ આવે. કે ભાઈ છે ભગવાન છે એમ ખબર પડે ને ના, ભગવાનને જાણનારા છે એમ તમે લોકો જાઓ છો સાંજે તારા બાપુ આયા હતા તમે તારા બાપુ આયા હતા ને એકવાર આયા. એક વખત રહ્યા રવિવાર આયા હતા. કેવું લાગે સારા સારા ભાવિક આવે ને જે સરળ હૃદયના ને, સરળ સીધા છે પછી અંદર આવવા દે છો વંચાવો છો હા, વંચાય કે બધું. બારોબાર તો ન વંચાય તે ના, બધું ટેબલ વંચાય બહાર જ જ છે. મૂક્યું પ્રભુ એટલે ચોપડી બધા પુસ્તકો બધા બહાર જ મૂક્યા આખું વંચાયું જ છે બરોબર. આ વંચાયું જ છે એકદમ વંચાય આખું જ છે. નજીક જ. વંચાયું છે હા, બહારથી બહાર. કે અંદર જવું પડે ના ના આખું આખું બહારથી બહારથી જ વંચાયું. કમ્પ્લીટ વંચાય. જો હૈસો એ મૂક્યું છે કે નહીં જો હૈસો હે મૂક્યું રહું પહેલા જે ત્યારે જ મૂકી. પહેલું જે ત્યાં ચાલતા મૂક્યું છે પહેલું બધાય મૂક્યા છે બધા આઠે આવે. બધા બધા કોણ કોણ સોમાપ્રભુ છે સો પ્રભુ નહીં આવ્યા. 2-3 દિવસ આવ્યા વચ્ચે પછી નહીં આવ્યા. તો સવિતા મારે કે બીમાર હતા ને કોણ એમના એમ ઘરના બીમાર હતા એટલે. બીમાર તો કોણ કોણ છે તમે ને સુશ્રી પ્રભુ રમણ પ્રભુ બીજું કોણ રમણ પ્રભુ એ આવે છે એ આવ્યા હતા 2 દિવસ આવ્યા. હવે આજે નહીં આવે. લગ્ન છે ને 2 દિવસ એટલે હવે ચાલે એવું છે ને ચાલે ચાલે. સેવા આપવાની મારે તો સંગ્રહ નહીં કેટલી 3 લઈને મારે તમને આપવાની બધાયનો 1 અને 2 1 ને 23 23 સુધી છે 23 એટલે આજે 21 થઈ 21 22 23 હા 3 દિવસ છે. એટલે શુક્ર શનિ રવિ હવે બહુ સવારે હા મારે 3 સેટ તમારા છે 3 ને બીજા હશે જયંતિ ચાર. 4 બીજું એક હશે હા બાકી ને ટોટલ 7 આપી દો તો આપણે છે હા ના 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 લઈ લો ના લઈ લો તો એનું એ રેકોર્ડિંગ ચાલુ છે. તમે ચોપડો ક્યાં મૂક્યો ના આવી ગયું આમાં પાંચમાં આવી જાય તમારી. તમારે આવી જાય 7માં અમે હસુરા 2 આપી દીધી. 5 આપવાની. આનંદ પ્રભુ તમારા નામે અને તમે બધા સદગ્રંથ ચેક કરજો कर लिया हमें कर लिया ના આપણે अरे आपने जिसको दिया है ना उनका भी पूछना है જેને एक જેને पक्का આપ્યા निकलना એ. चाहिए इधर। એક કાકા પ્રભુ આનંદ પ્રભુના 3 4 જયંતિ પ્રભુ 5 અને બસ આવી ગયા 5 8 5 40 4
ठीक है हम आप देख ले रखे हैं એ લે લે લે. आप लोग તમે